નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આવનારી ટાટ એચએસ, ટાટ એસ અને સીસીએ જેવી તમામ પરીક્ષા માટે આજનો વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમૂહ માટે એક શબ્દનું ખૂબ સરસ રીતે અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમને પ્રિલિમ્સમાં તો કામ આવશે જ, સાથે સાથે મેન્સમાં પણ કામ આવશે. હવે મેન્સમાં કઈ રીતના કામ આવશે? તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે ગદ્યાંશ ગ્રહણ કરશો, એટલે કે જે તમારું ટૂંકમાં લખાણ કરવાનું હશે, તો તેમાં તમને જો વિદ્યાર્થી મિત્રો કોઈ એક લીટીનું એક શબ્દમાં તમે ફેરવી શકતા હોવ તો તમે આખું એક ટૂંકાણમાં લખાણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તો મેન્સ અને પ્રિલિમ્સમાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો આજનો વિડીયો તમારે ખાસ એન્ડ સુધી જોવાનો છે. ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે. ને બીજું કે વિદ્યાર્થી મિત્રો, આગળના મેં 3 વિડીયો અપલોડ કરેલા છે, તો તેને તમારે ખાસ જોઈ લેવાના છે. પ્લેલિસ્ટ તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી તમે આગળના વિડીયો પણ જોડણીનો વિડીયો છે, એના આગળ રૂઢિપ્રયોગનો વિડીયો છે, એ તમે ખાસ જોઈ લેજો. દરેક પાઠ્યપુસ્તક આધારિત છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઉપયોગી તમારા માટે થશે આવનારી એચએસ પરીક્ષા માટે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ના લેતા આપણે વિડીયોની હવે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પણ શબ્દ સમૂહ આપ્યા છે એ બધા પાઠ્યપુસ્તક આધારિત છે. તો એ તમને તમારે આવનારી પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થશે. તો ચાલો વન બાય વન જોતા જઈએ. તો પહેલો છે વિદ્યાર્થી મિત્રો, કદી ન ખૂટે તેવું. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અખૂટ. બીજું જોઈએ, પર્વતની ઉપરની સપાટ જમીન. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અધિક્યકા. શું થશે? પર્વતની ઉપરની સપાટ જમીન તો અધિક્યકા. પછી પર્વતની નીચેની સપાટ જમીન તો ઉપત્યકા. પછી જેનો કદી અંત ન આવે તે તો અનંત. મર્યાદા વગરનું તો અમર્યાદ. પછી સૂરજ ઉગવાની દિશા તો ઉગમણું. પછી જંગલમાં લાગેલી આગ તો દાવાનળ. દરિયામાં લાગેલી આગ તો વડવાનળ. સૂરજ ઉગવાનો સમય પરોઢ અથવા ઉષા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતનું તમારે ખાલી 15-20 મિનિટનો વિડીયો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપશો તો તમને આખું હું ગેરંટી સાથે આપી શકું છું કે આનાથી બહાર તમારો શબ્દ સમૂહ ન જાય, અને જશે પણ એ તમને આવડતો જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોતા જઈશું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપતા જજો. ચલો, નદીની કાંપવાળી ફળદ્રુપ જમીન. તો શું થશે? ભાઠો. પછી પવનથી ઉડેલા સૂકા પાંદડાનો અવાજ તો મર્મ. શું થશે વિદ્યાર્થી મિત્રો? પવનથી ઉડેલા સૂકા પાંદડાનો અવાજ તો મર્મ. પછી વરસાદ